બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી રૂપાણીએ મોટું નિવેદન કર્યું છે। ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો। પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવતા રૂપાણીના નિવેદનથી ખેડૂતોને હવે આંશિક રાહત થઈ છે। ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ અને આદિવાસીઓએ આજે મહારેલીનું આયોજન કર્યું હતું। તો ચીખલીની અંદર ખેડૂતોએ વિશાળ રેલી કાઢી હતી અને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે ખેડૂતોના અને આદિવાસીઓના વિરોધને જોતા મુખ્યમંત્રી રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે। ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। 74 ગામોને અસર કરતો ભારતમાલા પ્રોજેક્ટ કે જેનો ખેડૂતો અને સ્થાનિકો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા, આજે વિશાળ રેલી કાઢવામાં આવી હતી। ત્યારે સીએમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સીએમ રૂપાણીએ કહ્યું છે ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના કારણે રૂપાણીનું જે નિવેદન સામે આવ્યું છે તેનાથી ખેડૂતોને આંશિક રાહત અનુભવાઈ રહી છે। ચીખલીમાં આજે ખેડૂતોએ વિશાળ રેલી કાઢી અને દેખાવ કર્યા, પ્રદર્શન કર્યું। આ વિશાળ રેલીની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, સ્થાનિકો અને આદિવાસીઓ જોડાયા હતા। ત્યારે આ ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે તે પ્રકારનું નિવેદન સીએમ રૂપાણીએ કર્યું છે। તો સીએમના આ નિવેદનને કારણે હાલ પૂરતી આંશિક રાહત ખેડૂતોને અનુભવાઈ રહી છે। થોડા સમય પહેલા જ ખેડૂતોએ આ મુદ્દે આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું। ચીખલીની અંદર ખેડૂતોએ વિશાળ રેલી કાઢી। આપ જોઈ શકો છો આ રેલીની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક આદિવાસીઓ જોડાયા હતા। તેઓ આવેદનપત્ર સુપરત કરવા માટે ગયા હતા। ત્યારે હવે આ મુદ્દે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। તો ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે રૂપાણીના નિવેદનથી ખેડૂતોને આંશિક રાહત અનુભવાઈ રહી છે। તો સરકારના નિર્ણયથી ખેડૂતોને આંશિક રાહત અનુભવાઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં આજે ખેડૂતોએ ભેગા મળી અને એક વિશાળ રેલી કાઢી હતી। ચીખલીની અંદર ખેડૂતો વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। રસ્તા પર ઉતરી આવીને તેમણે પોતાનો ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો। રસ્તા ઉપર તેમણે આદિવાસી નૃત્ય કર્યું હતું, સાથે બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને તેઓ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે ભારતમાલા પ્રોજેક્ટ અંગે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। તો સીએમના આ નિવેદન બાદ ખેડૂતો આંશિક રાહત અનુભવી રહ્યા છે। નવસારીમાં ચીખલીની અંદર ખેડૂતોએ આજે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। આ રેલીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, સ્થાનિક લોકો, આદિવાસીઓ જોડાયા હતા। મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાઈ હતી। 74 ગામોને આ ભારતમાલા પ્રોજેક્ટની અસર થઈ શકે તેમ છે, જેના કારણે ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે। આ વિશે વાતચીત કરવા માટે તેજસ મોદી અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે। જી તેજસ, જે રીતે જાહેરાત કરવામાં આવી છે, સીએમ રૂપાણીએ કહ્યું છે કે હાલ પૂરતો ભારતમાલા પ્રોજેક્ટ સ્થગિત રાખવામાં આવશે, કેટલી રાહતના સમાચાર ખેડૂતો માટે? જરૂરથી રાહતના સમાચાર છે। સવારથી G24 કલાક આજે આખું અભિયાન છે, આંદોલન છે તે બતાવી રહ્યું હતું। ચીખલીમાં, વાંસદામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જે પ્રકારે લોકોનું મહેરામણ અત્યારે મામલતદાર કચેરી છે, હું કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો પહેલા બતાવશે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। અનંત પટેલ છે, સ્થાનિક ધારાસભ્ય છે। અનંતભાઈ શું કહેશો? જે પ્રકારે આખી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા કે જે ભારતમાલા જે પ્રોજેક્ટ છે તે હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે, શું કહેશો? આપણી જે આંદોલન હતું, આપણી જે લડાઈ હતી, બાબત શું કહેવું છે? આ લડાઈ માટે અમે G24 કલાકે જે સહકાર આપ્યો, મીડિયાની ટીમે જે સહકાર આપ્યો, તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયાનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને મુખ્યમંત્રીશ્રીએ જે પડતો પ્રોજેક્ટ મૂક્યો છે એ બદલ અમે મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ। નુકસાન જઈ રહ્યું હતું ખેડૂતોને, આજે પ્રોજેક્ટ નવસારીમાં હતો, ચીખલીમાં હતો, વાંસદામાં હતો, કેટલું મોટું નુકસાન આદિવાસીઓને, ખેડૂતોને, સ્થાનિક લોકોને થઈ રહ્યું હતું? તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને, તેમાં સૌથી વધારે આદિવાસી સમાજના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું અને એ નુકસાન અમે અટકાવ્યું છે। એવી જ રીતે ભવિષ્યમાં દિલ્હી મુંબઈ કોરિડોર જો એ લોકો નાખવાનો શરૂઆત કરશે તો અમારું સંગઠન એનો તમામ વિરોધ કરશે। અત્યાર સુધી તમારી
રજૂઆત હતી, તમે સરકારમાં પણ રજૂઆત કરી હતી, સ્થાનિક લેવલમાં પણ રજૂઆત કરી હતી, શું કહેવું છે તમારે બાબતે? અમારી તમામ રજૂઆત જે લોકોની સાથે હતી એ લોકોની રજૂઆતના પગલે આ કામ કરવામાં આવ્યું છે અને અમે તમામ મીડિયાને બધાનો સહયોગથી અમે એમનો આભાર માનીએ છીએ. ખાસ કરીને જે તમારી રજૂઆત હતી કે ખેડૂતોની છે, આદિવાસીઓની મહામૂલી જમીન જઈ રહી છે, મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે, સવારથી સતત G24 કલાક પણ આપનું અભિયાન બતાવી રહ્યું હતું, શું કહેવું છે આપનું? અમારે આ જ કહેવું છે કે અમારી જમીન એ અમારી માં છે. અમે અમારી જમીનથી જ આગળ વધ્યા છે. અમે અમારી જમીન કોઈ પણ ભોગે, રસ્તાની વાત હોય, ડેમની વાત હોય અને કોઈ કોરિડોરની વાત હોય, અમે અમારી જમીન છોડવાના નથી. હવે પછી કેવડિયા કોલોનીમાં પણ 28 તારીખે જે આંદોલન છે એને અમે સમગ્ર આદિવાસી સમાજ ટેકો આપીએ છીએ. ખાસ કરીને જે પ્રકારે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે, શું મુખ્યમંત્રીને આપ મળવા જશો, જે એમની સાથે મુલાકાત કરશો, એમનો આભાર માનશો? મુખ્યમંત્રી શ્રી આદિવાસી સમાજનો અને ખેડૂત સમાજનો જે વાત સાંભળી છે એ બદલ અમે મળવા પણ જઈશું અને એમનો આભાર પણ વ્યક્ત કરીશું. એમની સાથે મળીને એમનો આભાર વ્યક્ત કરીશું. સ્પષ્ટપણે મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે, G24 કલાકનો પણ આભાર માની રહ્યા છે. જો તો ફરી એક વખત આપને હું દ્રશ્યો બતાવીશ. મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે સ્પષ્ટપણે એ ઘડી આવ્યા છે. મામલતદાર કચેરીમાં જે મહેરામણ દેખાઈ રહ્યું છે, જે રીતે લોકો અત્યારે દેખાઈ રહ્યા છે, લોકો ખુશ છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુદ્દે આજે સવારથી અને છેલ્લા કેટલા દિવસથી તેઓ પોતાનું આંદોલન ચલાવી રહ્યા હતા, તેમાં તેમને સફળતા મળી હોય તેવું કહી શકાય છે. એટલે ભારતમાળા પ્રોજેક્ટ જે આ વિસ્તારમાં બનવાનો હતો ત્યાં હાલ પૂરતો રોકી દેવામાં આવ્યો છે. જે ખેડૂતો છે, કિસાનો છે, જે આદિવાસીઓ છે, તેની ખૂબ મોટી સફળતા આ તબક્કે ગણી શકાય છે. જી, એનાથી હું દૂર રહીશ હંમેશા આદિવાસી. જી આભાર તેજસ સમગ્ર જાણકારી આપવા માટે. તો ખેડૂતોની અંદર અત્યારે ખુશી જોવા મળી રહી છે કારણ કે સીએમ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે હાલ પૂરતો ભારતમાલા પ્રોજેક્ટ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તો જે રીતે ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા હતા, ખૂબ મોટી સંખ્યામાં તેઓ આવેદનપત્ર આપવા માટે એક વિશાળ રેલી કાઢીને પહોંચ્યા હતા, ત્યારે હવે આ પ્રોજેક્ટને સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો આપ જોઈ રહ્યા હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોડાયેલા રહો G24 કલાક સાથે.